આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના વોર્ડ નંબર 16માં સેનેટરી ખાતામાં ફરજ બજાવતા પ્રકાશભાઈ સોલંકી જેઓ વય નિવૃત્ત લેતા જ આજે કાર્યક્રમ વિદાય સમારંભનો યોજાયો છે। સેનેટરી વિભાગમાં 30 વર્ષના સેવાકીય કાર્યકાળ દરમિયાન નિવૃત્તિ જાહેર થતા જ તેઓ ભાવુક પણ બન્યા છે। સહકર્મચારી તેમજ સેનેટરી વિભાગના અધિકારી તેમજ સફાઈ કર્મચારીઓ તેમજ પરિવારના સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। સાથે સાથે સહકર્મચારીઓ તેમજ પ્રકાશભાઈ સોલંકી દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે। સહકર્મચારી તેમજ પરિવારજનોએ પ્રકાશભાઈ માટે સારું સ્વાસ્થ્ય નિરોગી જીવન જીવે તેવી શુભેચ્છાઓ પણ પાઠવી છે। હું પ્રકાશભાઈ રમણભાઈ સોલંકી આજથી 1990માં મેં જોબ ચાલુ કરી હતી વડોદરા કોર્પોરેશનમાં અને ત્યારથી લઈને અત્યાર સુધીમાં ખૂબ મારી નિષ્ઠાથી કામગીરી કરી છે। કર્મચારીઓના પ્રશ્નો માટે લડ્યો છું, તમામ મારા અધિકારીઓ સાથે બી લડ્યો છું અને એમની સાથે મારી સારી મિત્રતા બી એવી છે। પણ કર્મચારીઓનો જ્યાં પ્રશ્ન આવતા હતા ત્યાં આગળ હું અમારા સાહેબ સાથે બી લડ્યો છું અને મારી જર્નીમાં ઘણા ઉતાર ચઢાવ આવ્યા છે। ઘણા લોકોનો સામનો કરવો પડ્યો છે કે ભાઈ પબ્લિકનો સામનો કરવો પડ્યો છે કે જ્યાં કર્મચારીને તકલીફ પડતી હોય ત્યાં આગળ પબ્લિક સાથે બી લડ્યો છું અને સાહેબો બી મારી સપોર્ટમાં રહ્યા છે। અને જેટલા બી આટલા વર્ષોમાં મારી સાથે જે અધિકારીઓ આવ્યા છે અમારી સાથે સારો એવો વ્યવહાર કર્યો છે અને કર્મચારીઓ સાથે બી સારો વ્યવહાર રાખ્યો છે અને અમને આજે હું વય નિવૃત્તિના આરે આવ્યો છું। આજે મારી વય નિવૃત્તિ છે તો મારા તમામ સાથી મિત્રો, મારા તમામ અધિકારીઓ મારી સાથે છે અને તેઓનો સાથ સહકાર મને ખૂબ મળ્યો છે। ખાસ કરીને આ નિવૃત્તિ જાહેર થાય છે અને શું મેસેજ આપવા માંગશો તમે કે કઈ રીતે? હું એક જ મેસેજ આપીશ તમામ કર્મચારીઓને, વ્હાઇટ કોલરોને, અધિકારીઓને કે ભાઈ જેટલી બી આપણી સર્વિસ હોય એ આપણે નિષ્ઠાપૂર્વક બજાવીએ, આપણું કામ આપણી નિષ્ઠાથી કરીએ અને કોઈ બી આપણી લીધે આપણા અધિકારીઓને કોઈ નુકસાન ના પહોંચે એવી આપણે તકેદારી રાખીએ। આપનો પરિચય? હું પ્રકાશ રમણભાઈ સોલંકી વોર્ડ નંબર 16માં ફરજ બજાવું છું। અમારા પ્રકાશભાઈ સોલંકી દંતેશ્વર વિસ્તારમાં છેલ્લા કેટલાય વર્ષોથી સુપરવાઇઝર તરીકેની ફરજ બજાવતા હતા અને એમને પ્રજાની જોડે એકદમ નિખાલસતાથી રહીને દંતેશ્વરમાં કોરોના કાળ દરમિયાન પૂર આવ્યું ત્યારે બી અને જ્યારે વડોદરા શહેરમાં કોઈ બી વિકટ પરિસ્થિતિ આવી હોય અને દંતેશ્વર વિસ્તારમાં એમને બહુ ખંતપૂર્વક કામ કર્યું, પ્રજાની જોડે તાલમેલ બેસાડીને કામ કર્યું, નિષ્ઠાપૂર્વક સંસ્થાને એ કરીને અને કોઈ દિવસ કોઈ રૂપિયાની બૂમ પડવા નથી દીધી એમને। હવે કોર્પોરેશનને આવા કર્મચારીઓ મળે ના જે નિખાલસતાથી અને આવી રીતે એકદમ ખંતથી કામ કરે અને કર્મચારીઓને આજે હું 30 વર્ષથી કોર્પોરેશન સાથે જોડાયેલો છું। પ્રકાશભાઈ જોડે બી મારે 30 વર્ષથી સંબંધ છે એટલે પ્રકાશભાઈ જેવા કર્મચારીઓ આ સંસ્થાની એક કલગી સ્વરૂપ હતા અને એમને જે કામગીરી કરી એ આવનારી પેઢીઓને બી કર્મચારીઓ, વાલ્મીકી સમાજના કર્મચારીઓએ બી એમને જોઈને પ્રેરણા લેવા જેવી છે અને આ કર્મચારીઓએ જે કામગીરી કરી, સફાઈની કામગીરી જે છે અને સફાઈ જેવી કામગીરી કરવા માટે એની ઉપર જે સુપરવિઝન કરવું એ કોઈ પ્રકાશભાઈ જોડથી શીખે। મહેશભાઈ રબારી, વોર્ડ ઓફિસર, વોર્ડ નંબર 14।